ભાભર તાલુકાના આઈસીડીએસ ઘટક હેઠળ તેતરવા સેજામાં છેલ્લા 3 વર્ષથી ફરજ બજાવતા સુપરવાઇઝર સોનલબેન બારિયાની અચાનક મુકાબે સિંગલ બદલી થતા આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા વિરોધ કરાયો। ઉલ્લેખનીય છે કે આંગણવાડી બહેનો દ્વારા ભાભર મામલતદાર, સીડીપીઓ ભાભર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર અપાયું। ત્યારે આવેદનપત્રમાં જણાવાયું કે ભાભર તાલુકાના 4 સેજામાં માત્ર 2 સુપરવાઇઝર છે, જેમાંથી એકની બદલી થતા કાર્યમાં મુશ્કેલી થશે। બહેનો દ્વારા બદલી અટકાવવા રજૂઆત કરવામાં આવી। સોનલબેન બારિયા છેલ્લા 3 વર્ષથી તેતરવા સેજામાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હતા। અચાનક બદલીથી બહેનોમાં અસંતોષ છે। અમારે અત્યારે હાલ ભાભર તાલુકામાં અમારા અહીંયા ઘટક ભાભર ઘટકમાં સુપરવાઇઝરોની કમી હોવા છતાં 5 સેજા છે અને હાલ હવે 2 જ સુપરવાઇઝર હતી, એક સોનલબેન ને કામિનીબેન। એમાંથી પણ તાત્કાલિક સોનલબેનની અચાનક રાતોરાત બદલી કરી દેવામાં આવી છે અને એટલા માટે અહીં અમે એમની બદલી થોડી અટકાવે તો અહીંયા એમ કે અમારે કામગીરી કેવી રીતે થાય? સુપરવાઇઝરો ના હોય તો કામગીરી કોના દ્વારા મને માહિતી મળે? કોઈ સુપરવાઇઝર ના હોવા છતાં અચાનક બદલી કરી દેવામાં આવી છે, તો એમની બદલી અટકાવવી જોઈએ અને એટલા માટે અમે મામલતદાર સાહેબને, ટીડીઓ સાહેબને દરેકને આવેદનપત્ર આપવા